અને હવે વાત કરીએ સુરેન્દ્રનગરના ચૂંટણી સંગ્રામની કે જ્યાં વિરોધના વંટોળ વચ્ચે કોંગ્રેસે ઝડપી લીધી છે તક। ભાજપ સામે તળપદા કોળી સમાજ વિરોધ કરી રહ્યો છે ત્યારે કોંગ્રેસે તળપદા કોળી સમાજમાંથી આવતા ઋત્વિક મકવાણાને ઉમેદવાર બનાવીને એક તીરથી અનેક શિકાર કરવાનો પ્રયત્ન કર્યો છે। 2009માં કોંગ્રેસનો આ દાવ સફળ રહ્યો હતો ત્યારે સવાલ એ છે કે શું 2024માં પણ આ દાવ સફળ રહેશે। સુરેન્દ્રનગરમાં ચૂંટણી સંગ્રામ, કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક। તળપદા વર્સિસ ચુવાડિયાનો ચૂંટણી જંગ, સુરેન્દ્રનગરમાં સૌથી મોટી ટક્કર। સુરેન્દ્રનગરમાં ભાજપમાં ભડકાની સ્થિતિ વચ્ચે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર કરી દીધો છે જાહેર। સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી તળપદા કોળી સમાજની માંગણી અંતે કોંગ્રેસે સ્વીકારી લીધી। સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર કોળી મતદાતાઓનું પ્રભુત્વ છે। સૌથી વધુ 3.82 લાખ મતો તળપદા કોળી સમાજના છે। ભાજપે તળપદા કોળી સમાજને નારાજ કરી અને ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી ત્યારે હવે કોંગ્રેસે તળપદા કોળી સમાજની ટિકિટ આપી સુરેન્દ્રનગરનો ચૂંટણી સંગ્રામ ખૂબ જ રોમાંચક બનાવી દીધો છે। ત્યારે ટિકિટ મળતા ઋત્વિક મકવાણાએ કહ્યું કે તેઓને જનતા ચૂંટણીમાં જરૂર આશીર્વાદ આપશે। આ વિસ્તારના લોકોએ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરવાની જ્યારે તક આપી હતી ત્યારે આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો માટે વિધાનસભામાં અને જિલ્લા સંકલન સમિતિમાં સતત પૂરા જોશ અને પૂરા હોશ સાથે અવાજો ઉઠાવેલા। એ જ પ્રમાણે પીવાના પાણીની સમસ્યા હોય, ખેડૂતોના પાક વીમાના પ્રશ્નો હોય, વળતરના પ્રશ્નો હોય, મીઠાના આગરિયાના પ્રશ્નો હોય કે ખાંડ ખનીજના પ્રશ્નો હોય, જ્યારે મને તક મળશે ત્યારે જે તે પ્લેટફોર્મ ઉપરથી જ્યારે પણ અવાજ ઉઠાવવાનો થશે ત્યારે પૂરી તાકાતથી અવાજ ઉઠાવીશ। એ આપના માધ્યમથી સુરેન્દ્રનગર લોકસભા સીટની તમામ જનતાને જણાવવા માંગુ છું। સુરેન્દ્રનગરના ગામડાઓમાં હજુ પણ ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત છે। તળપદા સમાજમાંથી હજુ પણ માંગણી થઈ રહી છે કે તેઓના સમાજમાંથી ટિકિટ આપવામાં આવે અને વર્તમાન ઉમેદવારની ટિકિટ રદ કરવામાં આવે। તળપદા સમાજના લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ભાજપ ઉમેદવાર નહીં બદલે તો પરિણામ ભોગવવું પડશે। અમને આજથી 15 વર્ષથી ભાજપ પાર્ટીએ ટિકિટ કોળી સમાજને આપી નથી આપી એટલે અમને એ ટિકિટ ને આપે તો એને ભાજપના ઉમેદવારને હરાવવાની અમારે પૂરેપૂરી તૈયારી છે। તળપદા કોળી સમાજ પટેલને 15 વર્ષથી ટિકિટ આપી નથી અને ટિકિટ આપવા માટે અમારી અપીલ છે જો ટિકિટ નહીં આપે તો અમે બીજા પક્ષને જીતાડવા માટે રાજી છીએ અને જો અમને ટિકિટ ભાજપવાળા આપશે તો અમે બહુમતીથી જીતાડવા ખુશી છીએ। આમ વિરોધ હજુ પણ યથાવત છે। જો કે તળપદા સમાજ એક થઈને મત આપશે તો ભાજપની મુશ્કેલી વધી શકે છે। 2009માં હજુ તળપદા સમાજમાંથી આવતા સોમા પટેલની જીત થઈ હતી। જો કે છેલ્લા 2 ટર્મથી ભાજપનો દબદબો છે। હવે રાજકીય ઘમાસાણ વચ્ચે આપને થોડા આંકડાઓ અને સમીકરણ પણ બતાવીએ જેથી આપ પણ સમજી શકો કે આખરે ચૂંટણી જંગ કેવો જામ્યો છે। સૌથી પહેલા જાતિના સમીકરણની વાત કરીએ તો કોળી સમાજ 29%, ક્ષત્રિય 11%, દલિત 10% છે, પાટીદાર 9%, માલધારી 9%, મુસ્લિમ 5%, બ્રાહ્મણ 3%, જૈન 2% અને અન્ય 16%। સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપની જીત થઈ હતી। 2019ની લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના મહેન્દ્ર મુંજપરાની 58.41% મત સાથે જીત થઈ હતી જેમાં તેમને 6,31,844 મત મળ્યા હતા। આ બેઠક તેમણે 2,77,437 મતના માર્જિનથી જીતી હતી। શહેરી વિસ્તારમાં 445 મથક, ગ્રામ્ય વિસ્તારમાં 1691 મથક, કુલ 2136 મતદાન મથક, કુલ મતદારો 20,26,252 છે। પુરુષ મતદાર 10,53,807
મહિલા મતદાર 9,72,413 છે। હવે આપણે બતાવીએ રાજ્યમાં કેવી છે કોળી સમાજની રાજકીય તાકાત। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં કોળી મતદારો નિર્ણાયક પરિબળ છે। વસ્તીની દ્રષ્ટિએ કોળી સમાજ 23%, ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 37માંથી 40 બેઠક પર કોળી મતદારો નિર્ણાયક સાબિત થાય છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છની 25 બેઠક અને દક્ષિણ ગુજરાતની 10 બેઠક ગણી શકાય। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની લગભગ 8 થી 10 બેઠક પર કોળી સમાજ હાર અને જીતના સમીકરણ નક્કી કરી શકે છે। જો જિલ્લા પ્રમાણે કોળી સમાજની ટકાવારીની વાત કરીએ તો ભાવનગર 18%, સુરેન્દ્રનગર 15%, અમરેલી 12%, જૂનાગઢ 11%, પોરબંદર 11%, નવસારી 10%, વલસાડ 8% અને ભરૂચ 7%। આમ કોળી સમાજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પોતાનો દબદબો ધરાવે છે। ત્યારે જોવાનું એ છે કે 2024ના મહાસંગ્રામમાં કોળી સમાજ કોની પડખે રહેશે અને સુરેન્દ્રનગરમાં કોળી વિરુદ્ધ કોળીની લડાઈમાં કોણ જીતશે। બ્યુરો રિપોર્ટ, TV9।